મેર રાસ. અને મેર નૃત્ય પણ કહેવામાં આવે અથવા ચાબખી નૃત્ય પણ કહેવામાં આવે. અલગ અલગ બે નામ છે. પોરબંદરના બરડા પંથકના મેર સમુદાયના પુરુષો દ્વારા કરવામાં આવે છે. વીર રસથી ભરપૂર છે દોસ્તો. વીર રસથી ભરપૂર એટલે કેવું ખબર? આમ તમે એને એમ જોવો ને તો તમને પણ તાન આવી જાય. તમે રહી ન શકો, તમારી અંદર જોશ અને જુસ્સો ઉત્પન્ન થઈ જાય. એટલું બધું ઝડપ ભેર કરવામાં આવે, એટલી બધી ગતિથી કરવામાં આવે કે તમને અચંબિત કરી દે કે કઈ રીતે થયું. તમારી અંદર જોશ જુસ્સો આવી જાય, તમારી અંદર એક યુદ્ધની ભાવના જાગૃત કરી દે. એટલું બધું વીર રસથી ભરપૂર હોય આ નૃત્ય. યુવાનો પહેલા તો પરંપરાગત વસ્ત્રો પહેરે એમના, પછી આમાં અબીલ ગુલાલ છાંટે. એમના જે પરંપરાગત સફેદ વસ્ત્રો પહેરે એમાં અબીલ ગુલાલ છાંટે. અબીલ ગુલાલ છાંટી અને ઝડપભેર ગોળ ફરે. હાથમાં જે દાંડિયા છે, હાથમાં પીરોણા દાંડિયા, તો એમના દાંડિયાને પીરોણા દાંડિયા કહેવામાં આવે. પીરોણા દાંડિયા એટલે કે થોડા મજબૂત દાંડિયા હોય. તમે મેર સમુદાયના કોઈ વ્યક્તિ સાથે મેર નૃત્યમાં ભાગ લેજો, એમની સાથે દાંડિયા એટલા બધા ઝડપભેર એ લોકો અથડાવશે કે તમે કદાચ એમની સાથે જો દાંડિયાને અથડાવશો તો તમારું દાંડિયું ઘણું બધું દૂર ફેંકાઈ જશે. બરોબર ને? તમે કંટ્રોલ નહીં કરી શકો એવો તમને ધ્રાસકો લાગશે, હાથની અંદર ઝટકો લાગશે. બરોબર ને? અત્યંત સ્ફૂર્તિ સાથે, કારણ કે ખમીરવંતો સમાજ છે, વીર રસથી ભરપૂર સમાજ જ એવો. બરાબર? સમાજની અંદર જ ખમીરાત એટલી બધી છે કે એટલો સ્ફૂર્તિવાન સમાજ છે. એની સાથે જયારે એમના મેર રાસમાં તમે ભાગીદાર થાવ તો એકદમ ઝડપભેર ગોળ ફરવામાં આવે. બરોબર? એકદમ ગતિથી. તમે ક્યારેક મણિયારો રાસ જોજો યુટ્યુબ પર, તમને ખબર પડશે કેટલા ઝડપથી ગોળ ફરતા હોય છે, એકબીજા સાથે દાંડિયાઓને અથડાવતા હોય છે. અને બરોબર ને, પીરોણા દાંડિયા અથડાવતા અથડાવતા ગોળ ફરે છે. અને આનો સૌથી મોટો હોય છે પગનો કૂદકો, મુખ્ય વિશેષતા. બરોબર ને? 1 થી 1.5 મીટરનો તો કૂદકો લગાવવામાં આવે. જ્યારે દાંડિયાને અથડાવતા અથડાવતા ગોળ ફરે છે અને ગોળ રાસ લે છે, આવી રીતે ગોળ ઝડપભેર એકદમ ઝડપથી, શાંતિથી ને ઝડપથી ગોળ ફરતા હોય છે. ને ઝડપથી ગોળ ફરતા ફરતા વચ્ચે વચ્ચે એ લોકો બરોબર ને દાંડિયા અથડાવતા અથડાવતા 1 થી 1.5 મીટરનો ઊંચો કૂદકો પણ મારે છે. તો એમનો જે 1 થી 1.5 મીટરનો ઊંચો કૂદકો છે એ એમનો મુખ્ય વિશેષતા છે. આમાં ઢોલ અને શરણાઈ, મોટાભાગે ગુજરાતની અંદર આ બે વાદ્ય જ છે. અને તબલાનો પણ ઉપયોગ થાય છે ઘણી વાર, તબલા મંજીરાનો, મંજીરાના તાલ સાથે. બરોબર ને? અહીંયા સંગીતનું મહત્વ છે. અહીંયા સંગીતના વાદ્યો વગાડે, કારણ કે જે ઢોલ વગાડવામાં આવે ઘણી વાર એને બરોબર ને કુકવવાનો ઢોલ પણ કહેવામાં આવે. પણ એટલું યાદ રાખજો, તાન ચડે. મતલબ આ ઢોલનો એક તાલ છે, કુકવવાનો ઢોલ કહે. વાગે એટલે તમને એક તાન જ ચડે. બરોબર ને? રમવાનું